નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ લેક્ચર 7. ચાલો હવે આ 7 નંબરનું જે વિડીયો લેક્ચર છે બરાબર છે, એ મેં તમને કીધું એમ કે આપણો સ્કીપ થઈ ગયો છે બરાબર છે. હું પાછું અત્યારે મૂકું છું બરાબર છે. ચાલો હવે એમાં આપણે ઓક્સિડેશનની પ્રોસેસ જોશું, આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશનની પ્રક્રિયાઓ બરાબર. તો ઓક્સિડેશન પ્રક્રિયાઓ ઓકે. ચાલો હવે ઓક્સિડેશનની જે પ્રોસેસીસ છે એ પ્રોસેસીસની અંદર આપણે સ્ટાર્ટ કરશું ઓક્સિડાઇઝિંગ એજન્ટથી બરાબર છે. ઇમ્પોર્ટન્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એમાં આલ્ડીહાઇડ જે છે એનું ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડમાં થઈ જાય છે, અને એ પણ કયા ઓક્સિડાઇઝિંગ એજન્ટથી, KMnO4, HNO3, K2Cr2 7 એટસેટ્રા. ઓકે. તો કહેવાનું એમ છે કે ઓક્સિડેશન કરતા તરીકે કોણ વાપરી શકાય, તો એક આવશે KMnO4, બીજું HNO3, ત્રીજું K2Cr2O7. ઓકે. તો આ જે છે એ જે CHO ગ્રુપ હોય એનું ઓક્સિડેશન એમાં કરી નાખશે, તો COOH ગ્રુપમાં ઓક્સિડેશન કરી નાખે. રેડી? આવા સિમ્પલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે જે એની વાત છે. આલ્ડીહાઇડ જે છે બરાબર, ઓલ્સો ઓક્સિડાઇઝ બાય માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, એટલે કે કેટલાક મંદ, આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે બરાબર. હવે મંદ એટલે કે નિર્બળ ઓક્સિડેશન કરતા જે પણ છે બરાબર છે, જેમ કે ટોલેન્સ રિએજન્ટ છે, ફેલિંગ રિએજન્ટ છે. ઓકે. ટોલેન્સ પ્રક્રિયક, બીજું ફેલિંગ દ્રાવણ, અને ત્રીજા નંબરનું આવશે એ છે બેનિડિક્ટ પ્રક્રિયક બરાબર. તો આ જેટલા પણ દેખાય છે એ બધા મંદ ઓક્સિડેશન કરતા છે. હવે આવા મંદ ઓક્સિડેશન કરતા જે છે એ ખાલી આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવા માટે એબલ છે, CHOનું ઓક્સિડેશન કરાવી શકે બરાબર. પરંતુ CHOનું ઓક્સિડેશન કરાવી શકે, પરંતુ કોનું નહીં કરાવી શકે, તો કીટોનનું નહીં કરી શકે બરાબર. કીટોનનું ઓક્સિડેશન ના કરાવી શકે. રેડી? ફરી પાછું, મંદ ઓક્સિડેશન કરતા જે છે એમાં ટોલેન્સ પ્રક્રિયક, ફેલિંગ દ્રાવણ, બેનિડિક્ટ પ્રક્રિયક બરાબર, એ CHOનું ઓક્સિડેશન કરાવી શકે પણ કીટોનનું કરાવી શકે નહીં. પણ આ જે દેખાય છે એ કીટોન અને આલ્ડીહાઇડ બંનેનું ઓક્સિડેશન કરાવવા માટે એબલ છે. ઓકે. ચાલો આગળ જોઈએ. કહેવાનું એમ છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરશું. કીટોન આર ઓક્સિડાઇઝડ અંડર વાઇગરસ કન્ડિશન. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો જ કીટોનનું ઓક્સિડેશન કરાવી શકાય બરાબર. ઉદાહરણ તરીકે RCH2 C ડબલ બોન્ડ O CH2 અને R ડેશ, આનું ઓક્સિડેશન કરાવીએ બરાબર છે. જો આનું ઓક્સિડેશન કરાવશો ને બરાબર છે, તો હવે આને નંબરિંગ કરીએ તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન. રેડી? તો પહેલા નંબરની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ પહેલા અને બીજા કાર્બન વચ્ચે બ્રેકિંગથી મળી શકે બરાબર. મતલબ અહીંયા બોન્ડ બ્રેક થાય તો પહેલી પ્રોડક્ટ મળે, એટલે RCOOH પ્લસ મળશે R ડેશ CH2 COOH બરાબર. અહીંયા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કેવો હોવો જોઈએ? સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતામાં આ બધા ચાલે બરાબર, પણ આ નહીં ચાલે. ચાલો આવું બનશે. ઇનકેસ આપણે આને બ્રેક કરીએ તો પ્રોડક્ટ મળે RCOOH વત્તા બનશે RCH2 COOH. ઓકે. These two types of product from ketone is possible by oxidation of ketone through strong oxidizing agent. ઓકે. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની હેલ્પથી તમને આવી પ્રોડક્ટ મળે, પણ આના વિશે વિચારવું નહીં કે કીટોનનું કંઈ કરાવી શકશે, પોસિબલ નથી. ઓકે. ચાલો જોઈએ આગળ. તો
હવે આપણે બધી અલગ અલગ પ્રોસેસીસ જોઈશું. પહેલાં જોઈશું ટોલેન્સ પ્રક્રિયક દ્વારા. ટોલેન્સ પ્રક્રિયક દ્વારા ઓક્સિડેશન. ઓકે, ટોલેન્સ રિએજન્ટ છે એના દ્વારા ઓક્સિડેશનની પ્રોસેસ. ઓકે, ચાલો હવે કહેવાનું એ છે કે ફર્સ્ટ ઓફ ઓલ ટોલેન્સ રિએજન્ટ બનશે કઈ રીતે. ઓકે, તો AgNO3 જે છે સિલ્વર નાઇટ્રેટ. ઓકે, એના સોલ્યુશનમાં અમોનિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું NH4OH. તો એમાંથી બનશે Ag2O સિલ્વર ઓક્સાઇડ પ્લસ અમોનિયમ નાઇટ્રેટ NH4NO3 પ્લસ H2O. રેડી, આ બનશે. સંતુલન કરાવીએ ચાલો. તો સંતુલનની પ્રોસેસથી અહીંયા કેટલા આવશે? 2. બરાબર. NH4 એઝ ઇટ ઇઝ, NO3 જે છે એની સંખ્યા 2 કરવા માટે અહીં 2 કરવા પડશે. ઓકે, તો NO3 2 થઈ ગયા ને, તો અહીંયા પણ NO3 2 કરવા પડે, તો મારે અહીં 2 લખવા પડશે. ત્યાં 2 કરીશ તો અહીંયા 2 આવશે. ત્યાં 2 લખીશ ને તો 2 ઓક્સિજનમાંથી 1 ઓક્સિજન અહીંયા અને થઈ ગયું. બરાબર. તો મતલબમાં આ રીતે પહેલાં તો પ્રોસેસ થાય. પછી શું કરવાનું કે જે પણ બન્યું હોય Ag2O બન્યું છે બરાબર, એમાં પાછું નાખવાનું વધારે NH4OH. બરાબર, વધારે NH4OH નાખો એટલે બની જશે AgNH3 2 times OH. ઓકે, પ્લસ બનશે શું? H2O. તો આ જે છે એને ટોલેન્સ રિએજન્ટ કહેવાય. એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ. શું કહેવાય? એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ. એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ. તો એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ છે એને જ કહેવાય ટોલેન્સ રિએજન્ટ. ટોલેન્સ પ્રક્રિયક લેબમાં છે બરાબર, જાઓ તો જોજો. ઓકે, ચાલો હવે ટોલેન્સ પ્રક્રિયકની અંદર સિલ્વરની ઓક્સિડેશન અવસ્થા +1 છે, જે તમે અહીંયા જોઈ શકો છો. અગર એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે છે તો સીધી વાત છે એનું શું થઈ જવું જોઈએ? રિડક્શન. +1 માંથી 0 થઈ જવું જોઈએ. ઓકે, આપણે સંતુલન કરીએ તો અહીંયા 2 છે, અહીં 2 કરવા પડશે. NH3 2 દુ 4, તો મારે અહીંયા 4 NH4 પ્લસ લખવા પડે. બરાબર છે. હાઇડ્રોજન જોઈએ, હાઇડ્રોજન 4 છે, એમાંથી 2 તો અહીંયા છે જ, 2 અહીંયા છે. ઓક્સિજનની સંખ્યા 1 અહીંયા જે અહીંયા દેખાય છે અને 4 અહીંયા છે ને, ના 2 અહીંયા થઈ ગઈ, તો અહીં મારે 2 કરવા પડશે. 4 ને 1 5, તો અહીંયા મારે 3 કરવા પડે, કારણ કે અહીંયા 4 ઓક્સિજન ને આ 1 5 થયા. ઓક્સિજન છે આગળ બગડો લેખો 2 અહીંયા છે, તો અહીં 3 કરવા પડે. તો હાઇડ્રોજન પાછા જોઈએ. હાઇડ્રોજન છે 3 દુ 6 દુ 12, 12 ને 2 14, 14 ને 6 18. રેડી. અહીંયા કેટલા છે? તો 4 4 16 ને 4 20. તો આમ કેમ થયું? 3 દુ 6, 6 દુ 12, 13 14, 14 ને 6 20. ઓકે, રેડી થઈ ગયું. ચાલો, તો આપણું ટોલેન્સ રિએજન્ટ આવડો આ છે. ઓકે, ધીસ વન ઇઝ અવર રિએક્ટન્ટ. ઓકે, ચાલો હવે ટોલેન્સ રિએજન્ટ છે એ આલ્ડીહાઇડ સાથે પ્રોસેસ કરે તો કઈ રીતે આખી પ્રક્રિયા થતી હશે? ઓકે, ચાલો જોઈએ. માનો કે આપણું છે R C H આલ્ડીહાઇડ છે, કારણ કે કીટોનનું તો કંઈ નહીં થાય. બરાબર, તો AgNH3 2 times. બરાબર છે. અને આખું જે છે માનો કે એના ઉપર +1 ચાર્જ અને હું અહીંયા લખું OH - ચાર્જ. ઓકે, તો અહીંયા આમાંથી બની જશે RC O- વત્તા આનું રિડક્શન થઈને બની જાય સિલ્વર, પ્લસ આમાંથી ઉત્પન્ન થશે NH3 અમોનિયા રિલીઝ થઈ જશે અને બીજું બનશે પાણી. બરાબર, તો આખી આજે જોવો છો આલ્ડીહાઇડની ટોલેન્સ રિએજન્ટ સાથેની પ્રક્રિયા. ઓકે, ઓક્સિડેશન આંક કહી દઉં ચાલો. રેડોક્સ પ્રક્રિયા છે. કેવી પ્રોસેસ છે? રેડોક્સ. બરાબર, રેડોક્સ પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે. ઓકે, ચાલો, તો કહેવાનું એમ છે કે રેડોક્સ છે તો રેડોક્સની રીતે જ આપણે સંતુલિત કરી શકશું. ઓકે, ચાલો અહીંયા +1 ચાર્જ, આ -2 ચાર્જ, તો અહીંયા +1 આવવો પડે કાર્બનનો, કારણ કે આટલો ભાગનો 0 થાય. સિલ્વર +1 છે. હવે અહીંયા કેટલો થાય? તો આ -1 છે, અહીંયા કેટલા છે? -2, તો આનું કેટલો થાય? +3 થશે. આટલા ભાગનો 0 હોય. બરાબર, આ સિલ્વરનો 0 છે, તો તમે જોઈ શકો કે +1 હતો ને એ +1 માંથી +3 થઈ ગયો, મતલબ +2. તો એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. ઈ તો કરાવીએ છે અને આનું +1 માંથી 0 થઈ ગયું, તો કેટલા થયા? -1, મતલબ એનું શું થઈ ગયું?
તો રિડક્શન થઈ ગયું. ઓકે, ચાલો હવે આપણે સંતુલન કરાવીએ. આને ગુણ્યા કેટલા કરવાના? 2. તો ઈ એરો જ્યાં જાય ત્યાં 2 લખો તો અહીં 2 આવશે. બરાબર છે. ચાલો તો આવી પ્રોસેસ છે. હવે સંતુલિત કરીએ પ્રોપર રીતે. તો સિલ્વર 2 છે તો અહીંયા પણ છે. અમોનિયા 3, 2 દુ 4 છે તો મારે અહીંયા 4 NH3 કરવા પડે. H2 મતલબ હાઇડ્રોજનની એની સંખ્યા. બરાબર, પહેલાં તો ચાર્જ સંતુલિત કરીએ. ચાર્જ માટે અહીંયાથી કાઢવું પડશે. રેડી? ઓકે, ચાર્જની અંદર અહીંયા -1 ચાર્જ છે, અહીંયા +2 અને -1 +2 છે, અહીંયા -1 છે. બરાબર, તો મતલબમાં +1 ચાર્જ છે, આ સાઈડ -1 છે. હવે એ ઓપ્શન એક જ છે કે -1 લાવવા માટે મારે અહીંયા કેટલા કરવા પડે? 3. જો હું અહીંયા -3 કરી નાખું તો આ સાઈડ મારું -1 આવી જાય. બરાબર, આ બંનેના કારણે અહીંયા -1 આવી જાય. તો જોઈ લો સંતુલિત છે. 3 OH માઇનસ આવશે, AgNH3 ટ્વાઇસ પ્લસ એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ સાથે, અને બાકીનું તો સંતુલિત છે. હાઇડ્રોજનની એની સંખ્યા જો, હાઇડ્રોજન 3 છે, 3 ને 1 4 છે. અહીંયા આ તો નહીં ગણવાના, તો 4 માટે અહીં 2 કરવા પડશે. ઓક્સિજનની સંખ્યા 3 ને 1 4. બરાબર, તો 1 2 તો એને 4 થઈ ગયો. ઓકે, તો આ જે પ્રોસેસ જુઓ ને, એમાં આ જે સિલ્વર છે એ ટેસ્ટ ટ્યુબ હોય ને, બરાબર, એના માઉથ પર જામી જાય. બરાબર, તો ટેસ્ટ ટ્યુબ છે એના માઉથ ઉપર એ જામી જાય એટલે ત્યાં ચાંદીનું પડ જામી ગયેલું લાગે. ચાંદીનું પડ જામેલું લાગે. બરાબર, જેને રજત દર્પણ કહેવાય. રજત દર્પણ એટલે આ કસોટીનું બીજું નામ છે રજત દર્પણ કસોટી. એક્ઝામની અંદર તમારે આવી શકે. ઓકે, ચાલો તો આ એક ઓક્સિડેશનની ટોલેન્સની પ્રોસેસ હતી જે આપણે જોઈ લીધી. હવે આપણે બીજા તરફ આગળ વધશું. ઓકે, ચાલો બીજી પ્રોસેસમાં આપણે જોઈશું ફેહલિંગ કસોટી. બરાબર, એટલે ફેહલિંગ વડે ઓક્સિડેશન, ફેહલિંગ દ્રાવણ વડે ઓક્સિડેશન. ખાલી આલ્ડીહાઇડનું થાય, કીટોનનું થશે નહીં. સિમ્પલ, કારણ કે આપણને ખ્યાલ છે કીટોન આનીથી ના આપી શકે નહીં. ચાલો, ફેહલિંગમાં કેવું હોય કે ફેહલિંગ A હોય અને ફેહલિંગ B હોય. ફેહલિંગ A હોય અને બીજું હોય ફેહલિંગ B. ફેહલિંગ A એટલે CuSO4નું દ્રાવણ જે બ્લુ કલરનું હોય, જ્યારે ફેહલિંગ B એટલે આલ્કલાઇન સોલ્યુશન ઓફ સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટનું રંગવિહીન આલ્કલાઇન દ્રાવણ. બરાબર, ચાલો હવે આ રંગવિહીન હોય પણ આ કેવું હોય? વાદળી રંગનું હોય. બરાબર છે. હવે કહેવાનું એમ કે આ બંને વચ્ચે પહેલાં તો પ્રોસેસ પોસિબલ બને. બરાબર છે, અને એ પ્રોસેસ પોસિબલ જે થાય, બરાબર, એમાં ખાસ કરીને CuO જે છે એ છૂટો પડે બ્લુ કલરનો. બરાબર છે, અને એ જે CuO છે એ આલ્ડીહાઇડનું રિડક્શન નોર્મલી કરાવે છે. પ્રોસેસમાં CuSO4 ફેહલિંગ A અંદર આલ્કલાઇન સોલ્યુશન છે એટલે એને OH હશે. એનઆરએ પ્રોસેસ કરીને બનાવે CuOH ટ્વાઇસ કેલ્શિયમ કોપર હાઇડ્રોક્સાઇડ, અને બીજું બને Na2SO4. પહેલાં તો આ બંને વચ્ચે પ્રોસેસથી આવું થાય. પછી સંતુલન કરીએ તો CuH છે, OH જે છે 2 છે, Na2 તમારે 2 કરવા પડશે. બરાબર, ચાલો હવે સંતુલિત છે. આ જે CuOH ટ્વાઇસ છે ને, બરાબર, એ પછી કોની સાથે પ્રોસેસ કરે તો રોસેલ સોલ્ટ એટલે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ છે, અને રોસેલનો ક્ષાર કહેવાય. OH CH અહીંયા COOK ઓકે, તો આ સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ જે છે એને કહેવાય રોસેલનો ક્ષાર. બરાબર, એની સાથે પ્રોસેસ થઈ અને એમાંથી બની જાય તો CuO બને. બરાબર, આમાંથી એક ઓક્સિજન છે ને આને મળી જાય. એટલે કન્ડિશન કેવી થાય એ સમજાવી દો, સાંભળજો. બરાબર,
કે અહીંયાથી એક હાઇડ્રોજન છે એ આની હારે માઇનસ શું થઈ જાય H2O. ઓકે, પછી બીજા નંબરનું કે કોપર સાથે ખાલી એક જ એટલે હજી એક OH હશે એ આની સાથે એટલે માઇનસ કેટલા 2H2O થાય. તો અહીંયા જે ઓક્સિજન હોય ને એ ઓક્સિજન કોપર હારે જોડાય એટલે આવું થઈ જાય. ઓક્સિજન -2ના ફોર્મમાં લીવ થાય એટલે જે બાકી રહે ને એમાં ઓક્સિજન પછી CH અહીંયા પણ CH આવશે બરાબર. COO માઇનસ K પ્લસ અહીંયા COO માઇનસ Na પ્લસ બરાબર અને CuO થશે બરાબર. CuO કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તો 2 હાઇડ્રોજન કેન્સલ કરીએ ને એટલે 2 હાઇડ્રોજનમાં આવું થયું હોય રેડી. એમાંથી એક તો આપણે એને આપી દેવાનો છે આ બોન્ડ સહિત. ઓકે, આનું પર નેગેટિવ ચાર્જ તો આનું પર કયો ચાર્જ હોવો જોઈએ પોઝિટિવ, આનું પર કયો નેગેટિવ. તો આ આપણે કાંઈ કામનું નથી બરાબર છે, આપણને આ કામનું છે. ઓકે ચાલો, એટલે હવે એની કન્ડિશન શું થશે, હવે પ્રોસેસ આલ્ડીહાઇડ આરે થશે કોની ખાલી CuOની રેડી. તો જ્યારે તમે પ્રોસેસ કરાવો ત્યારે આવી બધી પ્રોસેસ થઈને પછી કામ થતું હોય છે. ચાલો, તો RC≡OH આલ્ડીહાઇડ પ્રોસેસ કોનારે કરશે CuO જે ડાર્ક બ્લુ કલરનું હોય છે, મતલબ ફેલિંગ બીને ભેગા કરવાથી જે મળે તો એ બનાવી નાખશે RC≡OH વત્તા બનાવશે Cu2O અથવા Cu+ લખી શકો બરાબર. અને બીજું બનશે H2O કારણ કે આ જે CuO હતું ને એમાં +2 હતું એમાં +1 થઈ જાય. હવે આનો ઓક્સિડેશન આંક +1 -2 તો અહીંયા કેટલો છે +1 છે. અહીંયા કેટલો આવે તો +1 -2 તો અહીંયા +3 આવે. કોપરનો +1 છે. ઓકે, સંખ્યાની વાત કરીએ તો બે સાઈડ સરખી છે. +1 છે એમાંથી +3 એટલે +2 થયું. તો મતલબ આલ્ડીહાઇડનું શું થઈ ગયું ઓક્સિડેશન. જ્યારે Cu જે છે એનો +2માંથી +1 એટલે -1 થયું, મતલબ એનું શું થઈ ગયું રિડક્શન. આને ગુણ્યા કરી નાખો 2, એરો જ્યાં જઈને 2 વડે ગુણો તો અહીંયા 2 આવશે અને અહીંયા પણ 2 આવશે અને બાકીનું જે છે એને હવે રાખવાની જરૂર નથી. તો હું ડાયરેક્ટલી આમ લખી શકું કે RC≡OH પ્લસ 2 મોલ CuO. ઓકે, એમાંથી RC≡OH પ્લસ 2 Cu પ્લસ H2O. ઓકે, હવે ચાર્જ બંને સાઈડ જોઈએ. અહીંયા તો ચાર્જ 0 છે, અહીંયા ચાર્જ છે +2. ઓકે ચાલો, તો હવે આ જે છે એ બેઝિક માધ્યમમાં છે, આપણે કહી દીધેલું જ છે. તો હવે મારે અહીંયા આ +2 છે બરાબર. તો 1 મિનિટ CuOR. ઓકે, આ ચાર્જવાળું તો મારે અહીંયા OH માઇનસ જે છે ને એ OH માઇનસ તો હું અહીંયા કઈ રીતે એડ કરી શકું, ઇટ્સ નોટ પોસિબલ. મારે અહીંયા તો લખવું જોઈએ CuO બરાબર. ચાર્જ ન રાખવો હોય તો મારે Cu2O લખવું પડશે અને કારણ કે તો જ અહીંયા આ રીતે પ્રોપર થશે એટલે મારો ફોલ્ટ છે. 2 મોલ્સ ઓફ હું લખવું પડે Cu2O રેડી. એટલે અહીંયા જ હું ફેરવી નાખું, આ Cu2O કરી નાખું છું કારણ કે તો જ પ્રોપર થશે. હું ચાર્જવાળું કરાવીશ પણ આ ચાર્જ વગરનું છે. હવે એમાં જુઓ કે કોપર કેટલા 4 છે બરાબર છે. તો કોપર અહીંયા ઓલરેડી 2 પહેલેથી કરવા પડે, મતલબ આખું પાછું કરાવવું પડશે. માય ફોલ્ટ. ચાલો, મેં આયનવાળું લઈ લીધું બરાબર. એકમાં આયન લીધો ને એકમાં ન લીધો એટલે. ચાલો, RC≡OH પ્લસ હું પ્રોસેસ કોનાર કરાવું CuO. તો અહીંયા બને RC≡OH બરાબર. પ્લસ અહીંયા મારે બતાવવું પડે Cu2O. જો ચાર્જ વગરનું કેવું હોય તો આ બતાવવું પડે. અને આ જે CuO છે એ બ્લુ કલરનું હોય પછી એને શું કરવાનું ગરમ, એટલે આ જે મળે ને Cu2O એ રેડ PPTS મળે. એકદમ રેડ ન હોય પણ લાકડા કલરના હોય બરાબર છે. ચાલો, આનો +3 હોય +1 એટલે +1 આવશે. કોપરનો +2 છે, અહીંયા +3 છે કાર્બનનો, કોપરનો +1 છે. હવે +1માંથી +3
તો +2 થયું, મતલબ એનું શું થઈ ગયું ઓક્સિડેશન. +2 છે એમાંથી +1 તો -1, મતલબ એનું શું થઈ ગયું તો રિડક્શન. ઓકે, નાવ આને 2 વડે મલ્ટીપ્લાય કરો. એરો જ્યાં જાય ત્યાં 2 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. આ પહેલાં સંખ્યા હરખી કરવાની હતી, એટલે કોપર અહીં 1 છે ને અહીં 2 હતા, મારે અહીં 2 પહેલે જ કરવાના હતા, એટલે 2 દુ 4. બરાબર. હવે અહીંયા 2 આવશે. હવે આખું ઇરેઝ કરી નાખું, જે જરૂર નથી. અને પછી ચાર્જ તો સંતુલિત જ છે, જોઈ લો. 4 કોપર. બરાબર. ઓક્સિજન છે 1 2 3 4, તો અહીંયા 4 ઓક્સિજન, એક એક્સ્ટ્રા ઓક્સિજન આવી. હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન 1 છે, અહીંયા પણ 1 છે. ઓક્સિજન 2 ને 2 4, તો અહીંયા 4 ને 1 અહીંયા Cu2O. બરાબર. હવે આમાં ચાર્જ નથી, તો બીજી કોઈ રીતે થાય એમ હોય તો કરવી. RCHO એટલે કાર્બન 1 છે, અહીંયા પણ 1 છે. બરાબર. અહીંયા એસિડમાં ફેરવાઈ જશે અહીંયા. ઓકે, તો મતલબમાં આમાં વોટર મોલેક્યુલ કેવું એડ કરવું પડશે તો આપણું સંતુલિત થશે. બરાબર. હાઇડ્રોજન તો અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે, અને OH- એડ કરવી તો કંઈક થાય. હવે અહીંયા કેટલા 2 ને 2 4 છે, અહીંયા 4 ને 1 5 છે. બરાબર. તો 5 હોય તો મારે એક H2O નાખવું હોય. બરાબર. તો હું એક H2O નાખું તો હાઇડ્રોજનની સંખ્યામાં પ્રોબ્લેમ થશે. રેડી. તો 1 મિનિટ, આને અહીંયા હું 2 કરી નાખું. બરાબર. ઓલા વાઇસ સંતુલિત ન કરવી. અહીં પાણી ન નાખવી તો જોઈએ. આ 2 છે, અહીંયા પણ 2 ઓક્સિજન 2 ને 1 3, અહીંયા 2 ને 1 3, તો આ ડાયરેક્ટ થાય છે. એટલે તો તમારે આમાં રેડોક્સવાળી પ્રોસેસ કરવાની જરૂર નથી, આમાં સીધું થશે. પણ જો હું આમ લખું ને, RC=OH પ્લસ Cu2 પ્લસ OH-, પછી ગરમ કરું તો RCOO માઇનસ પ્લસ Cu પ્લસ શું આવશે H2O. તો આ રેડોક્સવાળી રીતથી સંતુલિત થશે, ઉપરનામાં સીધું થઈ જાય છે. +2 ઓલું +1 છે. બરાબર. ચાલો હવે સંતુલનમાં કેવું કે આનું કેટલું મેળવ્યો તો +1 હતો, આનો +2 છે, આનો +3 છે, અને આનો +1 છે. ઓકે, અને +1 માંથી +3 એટલે +2 શું થઈ ગયું એનું ઓક્સિડેશન. હવે +2 છે એમાંથી +1 તો -1 થયું, -1 એટલે એનું શું થઈ જશે રિડક્શન. ઓકે, આને ગુણ્યા કેટલા કરો 2. એરો જ્યાં જાય ને 2 વડે ગુણો તો અહીંયા 2, અહીંયા પણ 2 આવશે. બરાબર. હવે આપણે જે રીતે કરતા હતા ને એમ સંતુલિત થશે, ઉપરનામાં સીધું થાય એટલે પ્રોબ્લેમ થતી હતી. બરાબર. ચાલો તો હવે ચાર્જ જોઈએ. ચાર્જમાં તો અહીંયા કેવું છે કે આ -1 છે, +2 છે, તો સરવાળે કેટલું થાય +1 થાય. આ +2 છે, આ -1 છે, તો સરવાળે કેટલું થાય +1 થાય. તો ચાર્જ તો સંતુલિત છે. બરાબર. બીજી બાબતો જોઈએ, કદાચ એમાં સંતુલનની જરૂર પડે. બીજામાં તો હાઇડ્રોજન 1 છે, અહીંયા પણ 1 છે, હાઇડ્રોજન 2 છે, ઓક્સિજનની સંખ્યા 2 છે, તો ઓક્સિજન 2 ને 1 3 છે ભાઈ. ઇટ્સ બી ચાર્જમાં મારો લોચો છે. અહીંયા ચાર્જ +4 છે, જો સોરી, અહીંયા -1 છે અને +2 છે, એટલે આમાં જ સરવાળે +1 જ થાય છે. હવે 4માંથી +1 સુધી લઈ જઈ શકું છું. અહીં હું કેટલા મૂકી દઉં 3, કારણ કે -3, તો સરવાળે કેટલું થઈ જશે +1 થઈ જશે. બરાબર. તો મારે અહીં 3 મૂકવા પડશે, એટલે લોચો પડતો હતો. ચાલો હવે સંખ્યા જોઈએ. હાઇડ્રોજન 3 ને 1 4, તો અહીંયા મારે 2 કર્યા જોશે. હવે ઓક્સિજનની સંખ્યા 3 ને 1 4, તો 2 અહીંયા અને 2 અહીંયા 4 થઈ ગયા. તો આખું સંતુલિત છે. અને આ જે હોય ને, બરાબર, એના રેડ PPTS મળે. ઓકે, લાલ કલરના આવક્ષેપ જે છે એના આપણને મળી જશે. બરાબર. તો આ ફેહલિંગની પ્રોસેસ છે. ઓકે, ચાલો જોઈએ ત્યારે આગળ. હવે ફેહલિંગ પછી આવશે બેનિડિક્ટ. ઓકે, તો ત્રીજા નંબરની પ્રોસેસ આપણે જોશું બેનિડિક્ટ પ્રક્રિયક દ્વારા. બેનિડિક્ટ પ્રક્રિયક દ્વારા. રેડી. હવે બેનિડિક્ટ પ્રક્રિયકમાં 2 આવે, દ્રાવણ 1 અને દ્રાવણ 2. તો બેનિડિક્ટ પ્રક્રિયક 1
એટલે થાય CuSO4 નું દ્રાવણ, બરાબર, બ્લુ કલરનું. અને પ્રક્રિયક બે બી, તો પ્રક્રિયક બી એટલે એનું સોલ્યુશન આવે, એ આવશે આલ્કલાઇન સોલ્યુશન ઓફ સોડિયમ સાઇટ્રેટ. સોડિયમ સાઇટ્રેટનું કયું દ્રાવણ આવશે? તો આલ્કલાઇન દ્રાવણ. બરાબર, તો સોડિયમ સાઇટ્રેટ છે એનું આલ્કલાઇન દ્રાવણ જે છે આવશે. ચાલો પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. એઝ ઇટ ઇઝ CuSO4 પ્લસ કોની હારે પ્રોસેસ કરે? NaOH હારે. તો શું બની જાય? તો બની જાય CuOH ટ્વાઇસ વત્તા બને Na2SO4. રેડી? અહીંયા કેટલા આવશે? 2 આવશે. SO4 CuOH તો થઈ ગયું. હવે આની આગળ પ્રોસેસ થશે. તો આ જે CuOH ટ્વાઇસ છે એની પ્રોસેસ કોનારે થાય? તો એની થઈ જશે સોડિયમ સાઇટ્રેટ હારે. સોડિયમ સાઇટ્રેટની ફોર્મ્યુલા છે અહીંયા OH આવશે, બરાબર, અને અહીંયા COO Na માઇનસ પ્લસ, અહીંયા CH2COO માઇનસ Na પ્લસ, અહીંયા CH2COO માઇનસ Na પ્લસ, બરાબર, આ રીતે આવશે. ચાલો હવે પ્રોસેસથી એઝ ઇટ ઇઝ આપણને મળવું જોઈએ CuO. ઓકે, નાઉ Cu અને ઓક્સિજન જે છે એ ઓક્સિજન જોડાશે અને ઓકે ચાલો COH ટ્વાઇસ પછી OH. ઓકે, તો હાઇડ્રોજન કેન્સલ આઉટ થઈ અને આવું બની જશે. તો ઓકે, એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ આમાંથી માનો કે હું બનાવું CuO, બરાબર, કેમ કે એ તો બનવાનું છે, આપણને જોઈએ છે. પછી જે છે એમાંથી પ્લસ H2O બનશે અને સોડિયમ સાઇટ્રેટ એઝ ઇટ ઇઝ. પણ મતલબમાં કહેવાનું એમ છે કે પહેલાં આવું બની જાય, આ રીતે દર્શાવું. ચાલો અહીંયા બરાબર આવું બને. પહેલાં બંને વચ્ચેની પ્રોસેસથી એમાંથી આપણે તો કયું લેવાનું છે? CuO વત્તા એક H2O આમાંથી નીકળશે, બરાબર, અને બાકીનું એઝ ઇટ ઇઝ સોડિયમ સાઇટ્રેટ. રેડી? આપણે પ્રોસેસ CuO સાથે કરાવવાની છે, તો જોઈએ કે કઈ રીતે પ્રોસેસ પોસિબલ બનતી હશે. ચાલો સેમ પ્રોસેસ કાંઈ એટલે કાંઈ ફેર નહીં. R C ડબલ બોન્ડ H Cu2 પ્લસ OH માઇનસ C C ડબલ O માઇનસ Cu પ્લસ એન્ડ H2O. સંતુલનમાં એ બે આવશે. 2 દુ 4 એટલે અહીં 3 કરવા પડશે, બરાબર. અહીં કેટલા કરવા પડશે? 2. જોઈએ છે સંતુલિત કે નહીં, તો આખું રેડી છે, બરાબર. આના રેડ કલરના શું આવે? PPTS આવે, આ ઓલાન જેવું સેમ, બરાબર છે. ચાલો તો મતલબમાં જે પ્રોસેસીસ જોઈ બેનિડિક્ટ પ્રક્રિયક સાથેની એ બધી આલ્ડીહાઇડની ઓક્સિડેશનની પ્રક્રિયાઓ હતી. હવે આપણે જોશું આ ફોર્માલ્ડીહાઇડ છે એની કેટલીક પ્રક્રિયાઓ, બરાબર. તો ફોર્માલ્ડીહાઇડ એટલે HCHO. ફોર્માલ્ડીહાઇડ છે એની હું એમોનિયા સાથે પ્રોસેસ કરાવું તો એમાંથી હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન મળે. હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન, બરાબર. એનું બીજું નામ છે યુરોટ્રોપિન, બરાબર. તો હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન જે છે એના સ્ટ્રક્ચરમાં હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન, તો CH2
પણ CH2 અને CH2 હજી બે CH2 કરવાના. અહીંયા નાઇટ્રોજન બરાબર, અને આ જે નાઇટ્રોજન છે એનું આ CH2 વાળે અહીંયા જોડા, તો જુઓ હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન થશે. બરાબર, 1 2 3 4 5 અને વધારે છે અહીંયા નહીં આવે, આ રીતે સીધું અહીં જોડાણ આવશે. બરાબર, મતલબમાં CH2 તો અહીંયા છે જ અહીંયાથી. તો 1 મિનિટ, ટેટ્રાએમાઇન તો હજી એક નાઇટ્રોજન ઘટે છે. ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ, 1 મિનિટ. યુરોટ્રોપિન છે એનું સ્ટ્રક્ચર હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન. ટ્રાય કરું છું. ચાલો, તો એનું સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરીને તમને કહું. ચાલો, અત્યારે તો પોસિબલ નહીં થાય યુરોટ્રોપિનનું સ્ટ્રક્ચર. બરાબર, હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કહી દઈશ. અત્યારે આગળ વધશું. આ જે ફોર્માલ્ડીહાઇડ છે એની જે પ્રક્રિયા કરશું, ઇવોપોરેટ ડ્રાયનેસ એટલે શુષ્ક થાય ત્યાં સુધી ગરમ કરવો. બરાબર, ત્યાં સુધી ગરમ કરશો ને તો આવું બંધારણ બનશે. OH કાર્બન એટલે CH2O અને અહીંયા આવશે H. 8થી લઈને 100 સુધીની સંખ્યા આવી શકે. તો એક પ્રકારનું પોલિમર કમ્પાઉન્ડ બનશે. બરાબર છે, એને કહેવામાં આવશે પેરાફોર્માલ્ડીહાઇડ. શું કહેવામાં આવે? તો પેરાફોર્માલ્ડીહાઇડ. બરાબર, એક આ માનો કે હજી પણ આની પ્રક્રિયા કરાવીએ, ઓરડાના તાપમાને લાંબો સમય રાખીએ, ઓરડાના તાપમાને લાંબો સમય રાખતા. બરાબર, તો ઓરડાના તાપમાને લોંગ ટાઈમ સુધી જો આપણે એને રાખીએ ને તો એમાંથી બની જશે ટ્રાયોક્સેન મેટાફોર્માલ્ડીહાઇડ. બરાબર, CH2O CH2O CH2O. બરાબર, આને કહેવાય મેટાફોર્માલ્ડીહાઇડ. મેટાફોર્માલ્ડીહાઇડ ટ્રાયોક્સેન. બરાબર, મેટાફોર્માલ્ડીહાઇડ ટ્રાયોક્સેન જે છે એ આપણને નોર્મલી અહીંયા મળશે. યુરોટ્રોપિન છે એનું સ્ટ્રક્ચર હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન, મતલબ 4 નાઇટ્રોજન છે. બરાબર, હવે 4 નાઇટ્રોજન કંઈક આ રીતે આવે છે. બરાબર, ચાલો એક આ રીતે આવશે. કેટલા મિથિલિન ગ્રુપ થયા? 1 મિનિટ. આ રીતે કરી નાખો. બરાબર, તો 1 2 3 4 થઈ ગયા. હજી બે આવશે. એક CH2 અહીંયા કરી દો અને એક CH2 અહીંયા કરી દો. થઈ ગયું હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન. ઓકે, મતલબ યુરોટ્રોપિનનું આ સ્ટ્રક્ચર છે. બરાબર, આના પરથી નામ થાય હેક્સામિથિલિન. તો 1 2 3 4 5 6 હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન. ઓકે, આ જે છે એ યુરોટ્રોપિનનું સ્ટ્રક્ચર છે. રેડી? ઓકે, ચાલો. તો તમે જોઈ શકો ઓક્સિડેશનની અને જેટલું પણ આપણું 7th લેક્ચરમાં રહી ગયું હતું એ અહીંયા કમ્પ્લીટ કર્યું. બરાબર, હજી આપણો 7મો લેક્ચર જ છે, પણ લેક્ચર હું થોડોક વધારે લઈશ, થોડોક એટલે ઘણો વધારે લઈશ. બરાબર, ચાલો. આલ્ડીહાઇડ એન્ડ કીટોન એમ પણ મેં ફિનિશ કરી નાખ્યું છે, એટલે હવે હું ટાર્ગેટ કરીશ કાર્બોક્સિલિક એસિડને. બરાબર છે, કાર્બોક્સિલિક એસિડ જે છે આપણે સ્ટાર્ટ કરીએ.
હા, કાર્બોક્સિલિક એસિડ સ્ટાર્ટ કરતાં પહેલાં હજી આપણે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની સોરી ફિઝિકલ પ્રોપર્ટીઝ બાકી છે, બરાબર છે. તો થોડીક જે પણ એની ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ બધી તમને કહી દઉં, ઓકે, કે જેથી તમને એનો ખ્યાલ રહેશે. રેડી, 1 મિનિટ. ઓકે, બનાવટની પ્રોસેસીસ તો મેં તમને બધી કરાવી, ઓકે. ચાલો હવે ફિઝિકલ પ્રોપર્ટી આલ્ડીહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો. આલ્ડીહાઇડ એન્ડ કીટોનના ભૌતિક ગુણધર્મો. બરાબર, તો આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ જોવાની છે, બરાબર. ચાલો હવે એ ફિઝિકલ પ્રોપર્ટીમાં પહેલું મિથેનાલ. બરાબર, આ જે મિથેનાલ છે એ ગેસ એટ રૂમ ટેમ્પરેચર એટલે ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં હોય છે. ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં હોય છે. મિથેનાલ જે છે ગેસિયસ ફોર્મમાં હશે, બરાબર. પછી ઇથેનાલ છે, વોલેટાઇલ લિક્વિડ હોય છે. ઇથેનાલ એ બાષ્પશીલ પ્રવાહી હોય છે. બાષ્પશીલ પ્રવાહી, બરાબર, બાષ્પશીલ લિક્વિડ હોય છે. અને બાકીના જે છે એ ઓરડાના તાપમાને પ્રવાહી કે ઘન હોઈ શકે. અન્ય આલ્ડીહાઇડ સંયોજનો ઓરડાના તાપમાને પ્રવાહી और ઘન હોઈ શકે, બરાબર. તો આ રીતનું જોવા મળે છે નોર્મલી. ચાલો, boiling point of aldehydes and ketone are higher than those of hydrocarbons and ethers of comparable molecular mass. એટલે કે સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન અને ઇથરની સાપેક્ષમાં મતલબમાં કે મોલેક્યુલર માસ જે છે, બરાબર છે, એ મોલેક્યુલર માસ સમાન આવતું હોય એવા હાઇડ્રોકાર્બન અને ઇથરની કમ્પેરિઝનમાં આલ્ડીહાઇડ અને કીટોનના બોઇલિંગ પોઈન્ટ ઊંચા હોય છે. આલ્ડીહાઇડ એન્ડ કીટોનના બોઇલિંગ પોઈન્ટ હાઈ હોય છે, બરાબર. હાઈ લેવલના બોઇલિંગ પોઈન્ટ આ બંને ધરાવે છે, ઓકે. હવે એનું રીઝન શું હોઈ શકે? તો રીઝન તો જાણવું જ પડે, બરાબર. તો રીઝનમાં આપણે એવું કહી શકીએ કે આલ્ડીહાઇડ અને કીટોન જે છે, બરાબર છે, એમાં boiling points of aldehyde and ketone are lower than those of alcohols or similar molecular masses, okay. ઓકે, તો આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની અંદર ડાયપોલ મતલબ દ્વિધ્રુવ આકર્ષણ બળો જે છે એ હાઇડ્રોકાર્બન અને ઇથર કરતાં વધારે હોય છે. મતલબ દ્વિધ્રુવ આકર્ષણ બળો એ ઇથર અને હાઇડ્રોકાર્બનથી વધારે હોય છે, બરાબર. પણ એક વાત છે કે પણ આલ્કોહોલ કરતાં કેવા હોય છે? ઓછા હોય છે, બરાબર. તો જરા કહીએ આપણે કે આલ્કોહોલ કરતાં કેવા હોય તો ઓછા આવશે. તો આપણે અહીં કહીશું કે પરંતુ આલ્કોહોલ કરતાં શું આવશે? ઓછા હોય છે, બરાબર. તો આલ્કોહોલ જે છે એની કમ્પેરિઝનમાં કેવા હોય? ઓછા હોય છે. હવે આલ્કોહોલ કરતાં ઓછા હોવાનું કારણ શું? તો એલ્કોહોલિક કમ્પાઉન્ડમાં હાઇડ્રોજન બંધ હોય, બરાબર છે. પણ અહીંયા શું હોય છે? કીટોન અને આલ્ડીહાઇડમાં
કીટોન અને આલ્ડીહાઇડમાં ઓછા હાઇડ્રોજન બોન્ડ હોય છે, બરાબર. ઓછા હોતા જ નથી, કારણ કે એમાં હાઇડ્રોજન બોન્ડ ફોર્મ નહીં થાય, હાઇડ્રોજન બંધ નથી. એટલે આલ્કોહોલનું બોઇલિંગ પોઈન્ટ વધારે, આલ્ડીહાઇડ અને કીટોનનું કેવું આવશે? ઓછું આવશે. રેડી? ચાલો, ત્યાર પછી આગળ ઓછા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ એન્ડ કીટોન વોટરમાં મિસિબલ હોય છે, બરાબર. મિસિબલનો મતલબ થશે કે પાણીમાં ભળી જાય છે, બરાબર. તો ઓછા કાર્બન ધરાવતા જેટલા પણ આલ્ડીહાઇડ અને કીટોન છે એ વોટરની અંદર કેવા હોય છે? તો મિસિબલ હોય છે, બરાબર. કારણ કે પાણી સાથે હાઇડ્રોજન બોન્ડ બનાવે છે, હાઇડ્રોજન બંધ રચે છે, બરાબર. હાઇડ્રોજન બંધ છે કઈ રીતે બનતું હશે? માનો કે R C બોન્ડો જે પાણીનો અણુ છે, બરાબર, એની સાથે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ કરે. ઓકે, તો આંશિક પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ. ઓકે, તો આ જે બોન્ડ ફોર્મ થાય એ હાઇડ્રોજન બોન્ડ છે ને એના કારણે એ પાણીમાં કેવા હોય? મિસિબલ. પણ પછી તો કેવું થાય કે ભલે ને હાઇડ્રોજન બોન્ડ બનતા હોય પણ કાર્બન પરમાણુની સંખ્યા વધે એટલે પાણીમાં મિસિબલ થવાનું પ્રમાણ શું થઈ જાય? ઓછું થઈ જાય. રેડી? ચાલો આગળ જુઓ. આગળ એવું કહી શકાય કે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એ આલ્કલાઇન, કાર્બન પરમાણુની સંખ્યા વધે એમ દ્રાવ્યતા શું થાય? ઘટે. તો કેવી રીતું? બરાબર. આલ્ડીહાઇડ અને કીટોન જે છે ઓર્ગેનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે, બરાબર છે, ઇથર, મિથેનોલ વગેરેમાં. તો કાર્બનિક દ્રાવકો જેવા કે કયા આવશે? ઇથર, બરાબર, મિથેનોલ છે, એટસેટ્રામાં દ્રાવ્ય થાય છે. આલ્ડીહાઇડ અને કીટોન આમાં ડિઝોલ્વ થશે, બરાબર. બીજું કે ઓછા કાર્બન ધરાવતા જે આલ્ડીહાઇડ છે એ દુર્ગંધ ધરાવે છે, બરાબર. ઓછા કાર્બનવાળા આલ્ડીહાઇડ એની પંજેટ લાઈક સ્મેલ હોય છે, એટલે સમજો ને કે ન ગમે તેવી વાસ ધરાવે. બીજા નંબરનું કે આલ્ડીહાઇડ છે એમાં કાર્બનની સંખ્યા વધે એમ એની સ્મેલ જે છે એ સુગંધમાં ફેરવાય છે, બરાબર. કાર્બન સંખ્યા વધવાની સાથે આલ્ડીહાઇડ સુગંધ ધરાવતા બને છે, એટલે તો પરફ્યુમ અને એની બનાવટની અંદર એનો યુઝ થઈ શકે છે, બરાબર. તો આજે તમે જોયું એ બધી પ્રોપર્ટીઝ છે આલ્ડીહાઇડ અને કીટોનની. હવે આપણે ફોકસ કરશું કાર્બોક્સિલિક એસિડ ઉપર, બરાબર. તો હું સ્ટાર્ટ કરીશ કાર્બોક્સિલિક એસિડ. રેડી? ચાલો. ચાલો, કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ્સ છે એની વાત કરવાની છે. તો પહેલાં તો કાર્બોક્સિલિક ગ્રુપ લખવું હોય તો C =, ઓક્સિજન અને હાઇડ્રોજન. રેડી? હવે કન્ડિશન એવી થશે કે માનો કે આ બોન્ડને હું અહીંયા ટ્રાન્સફર કરું તો હું એક સ્વરૂપ લખી શકું. કાર્બન, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, બરાબર. ઓક્સિજન અને હાઇડ્રોજન અહીંયા આ રીતે લોન પેર હોય, અહીંયા આટલી આવશે, અહીંયા આ રીતે હશે, અહીંયા પણ આ રીતે, બરાબર. ચાલો,
હવે ઇન કેસ હું એવું કરું કે આની એક લોન પેરને અહીંયા ટ્રાન્સફર કરું, બરાબર, તો શું આવશે? તો કાર્બન ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, બરાબર, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન ઉપર કયો ચાર્જ? પોઝિટિવ, અને અહીંયા હાઇડ્રોજન, કારણ કે આને જે ઘટતા હતા ઇલેક્ટ્રોન એ ઓક્સિજન પ્રોવાઈડ કરે છે, તો એનો ચાર્જ ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જાય, બરાબર છે. તો આજે બતાવ્યું છે એ તમે જોઈ શકો કે એનું મતલબ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બતાવેલા છે. ઓકે, 120 ડિગ્રીનો એંગલ બની શકે છે. રેડી? ચાલો, તો આ કાર્બોક્સિલિક એસિડ છે, એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હતા. હવે આપણે શું કરશું કે કાર્બોક્સિલિક એસિડ જે છે, બરાબર છે, એ કાર્બોક્સિલિક એસિડની બનાવટ જોશું પહેલાં તો. બનાવટની પ્રક્રિયાઓ, ચાલો, બનાવટની પ્રક્રિયા છે એમાં પહેલા નંબરનું આવશે પ્રાઇમરી આલ્કોહોલમાંથી, એટલે કે પ્રાથમિક એલ્કોહોલ જે છે એ પ્રાથમિક એલ્કોહોલમાંથી બનાવટ. રેડી? હવે પ્રાથમિક આલ્કોહોલ છે એમાંથી બનાવવું હોય તો માનો કે હું લઈ લઉં RCH2OH, બરાબર, ઓક્સિડેશન કરાવવું પડશે, સીધી વાત છે. તો ઓક્સિડેશન આલ્કલાઇન KMnO4 ચાલે અને H3O પ્લસ સાથે પછી પ્રોસેસ, તો પહેલું આ અને બીજું હાઇડ્રોલિસિસ કરાવવાનું, તો બની જશે RCOOH, બરાબર. તો ઓક્સિડેશનની પ્રોસેસ છે, તો હાઇડ્રોજન તો દૂર થઈ જ જશે. રેડી? ચાલો, બીજા નંબરનું RCH2OH, એનું એસિડિક K2Cr2O7, આ બધા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એના વડે ઓક્સિડેશન કરાવશો તો હાઇડ્રોજન દૂર થઈ એસિડમાં કન્વર્ઝન થશે અને ઓક્સિજન ઉમેરાશે, બરાબર છે. ચાલો, બીજા નંબરનું છે CH3 CH28 CH2OH, બરાબર. તો CrO3 H2SO4 આ પણ એક સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, બરાબર છે. એની હેલ્પથી આ જે છે 1 છે ડેકાનોલ, 10 કાર્બન છે, એમાંથી થઈ જશે CH3CH2 8COOH, બરાબર, ડેકેનોઇક એસિડ, ડેકેનોઇક એસિડ. તો તમે જોઈ શકો છો કે પ્રાઇમરી આલ્કોહોલ જેટલા પણ છે એનું તમે આવા સ્ટ્રોંગ, આ બધા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. કેવા છે? સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા. તેવા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની હેલ્પથી તમે બહુ ઇઝીલી એસિડમાં કન્વર્ઝન કરાવી શકો છો. ઓકે, ચાલો, તો પહેલી બનાવટ આ છે. ચાલો, ત્યાર પછી બીજી બનાવટ જોઈએ. બીજા નંબરની બનાવટ આવશે આલ્ડીહાઇડમાંથી. હમણાં હજી જોઈ ગયા, બરાબર. હું કોઈ પણ આલ્ડીહાઇડ લઉં, એનું સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કે ડાયલ્યુટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વડે રિડક્શન કરાવું, મને એસિડ મળશે, જેમ કે RC≡OH. એનું મારે ઓક્સિડેશન કરાવવાનું, પણ પ્રબળ ઓક્સિડેશન કરતામાં કયા કયા લઈ શકો? HNO3, KMnO4, ઓકે, K2Cr2O7, અથવા તમે માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લઈ શકો, મંદ ઓક્સિડેશન કરતા. આ બધા સ્ટ્રોંગ છે ઉપરવાળા, બરાબર. ડાયલ્યુટ ઓક્સિડેશન કરતામાં કોણ ચાલે? તો ટોલેન્સ ચાલે અને ફેહલિંગ ચાલે. એના વડે પણ ઓક્સિડેશન કરાવો તો બની જાય RC≡OH, એસિડ બની જાય. કઈ રીતે? તો હમણાં હજી થોડીક વાર પહેલાં આખી પ્રોસેસ કીધી, બરાબર. ચાલો, એ થયું, આગળ વધીએ. બનાવટ છે એની બીજા નંબરની પ્રોસેસ હતી. ત્યાર પછી જોશું આલ્કાઇલ બેન્ઝીનમાંથી, ત્રીજા નંબરનું આલ્કાઇલ બેન્ઝીનમાંથી, બરાબર. તો આલ્કાઇલ બેન્ઝીનમાંથી હું કઈ રીતે બનાવી શકું એ તો સાંભળજો. માનો કે હું આલ્કાઇલ બેન્ઝીન લઉં, તો એનું મારે કરાવવું પડે ઓક્સિડેશન, ક્રોમિક એસિડ અથવા આલ્કલાઇન ઓર એસિડિક KMnO4.
ક્રોમિક એસિડ એટલે K2Cr2O7 પ્લસ H પ્લસ, બરાબર. તો ક્રોમિક એસિડ અથવા તમે લઈ શકો એસિડિક કે બેઝિક, શું આવશે KMnO4. આ બધા મતલબમાં ઓક્સિડેશનની જ પ્રોસેસ છે. એ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ આપશે. આલ્કાઇલ બેન્ઝીન લેશું, બરાબર છે, એટલે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ મળે. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ, બરાબર. ચાલો ઉદાહરણ જોઈએ. હવે નોર્મલી બરાબર, ઓકે, આમાં ખાલી બે જ ચાલે, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. ટર્શરીનું પોસિબલ નહીં થાય, એટલે આપણે એનું જોશું પણ નહીં. તો માનો કે હું લઈ લઉં બેન્ઝીન રિંગ ઉપર CH3 ટોલ્યુઇન લઈ લો અને ટોલ્યુઇનનું KOH અને KMnO4ની હાજરીમાં ઊંચા તાપમાને ઓક્સિડેશન કરાવું, તો ફર્સ્ટ ઓફ ઓલ બની જશે COOK, બરાબર. પછી એનું એસિડિક માધ્યમમાં હાઇડ્રોલિસિસ કરાવી નાખો, બરાબર. તો હાઇડ્રોલિસિસથી KOH એસિટીઝ બેક કરી દેશે અને મને મળશે બેન્ઝોઇક એસિડ COOH, બેન્ઝોઇક એસિડ મળે. રેડી. તો નોર્મલી બેન્ઝોઇક એસિડ જે છે એ બેન્ઝોઇક એસિડ આપણને અહીંયા મળશે. ઓકે, ચાલો તો બીજું ઉદાહરણ જોઈએ. સેમ, આ તો મેં ટોલ્યુઇન લીધું હતું. ટોલ્યુઇનની જગ્યાએ ઇન કેસ અહીંયા CH2CH2CH3, બરાબર, એ લઈ લો અને એનું KMnO4 અને KOH સાથે ગરમ કરો, તો સેમ કન્ડિશન કે અહીંયા COOK, બરાબર, એ મળશે. એસિડિક માધ્યમમાં H2O સાથે પ્રક્રિયા, તો શું મળશે? બેન્ઝોઇક એસિડ, બરાબર, બેન્ઝોઇક એસિડ મળશે. મતલબ અહીંયા કોઈ પણ આલ્કલાઇન ગ્રુપ હશે ને એની તમે આ પ્રોસેસ કરાવશો તો તમને બેન્ઝોઇક એસિડ મળી જશે, બરાબર. તો એ એરોમેટિક એસિડ જે છે એની બનાવટની પ્રક્રિયા છે. રેડી. ચાલો આગળ જોઈએ. નાઇટ્રાઇલ કે એમાઇડમાંથી ચોથી પ્રક્રિયા કે નાઇટ્રાઇલ સાયનાઇડમાંથી નાઇટ્રાઇલ એન્ડ એમાઇડમાંથી, બરાબર. ચાલો તો માનો કે મારી પાસે RC≡N નાઇટ્રાઇલ છે, એનું હું એસિડિક અથવા આલ્કલાઇન માધ્યમમાં જો હાઇડ્રોલિસિસ કરાવું ને તો એનું કન્વર્ઝન પહેલાં તો થઈ જાય એમાઇડમાં. તો RC≡O NH2 ફર્સ્ટ ઓફ ઓલ થઈ જાય, બરાબર. એક ઓક્સિજન આને મળી જાય ને H2 આને મળે, તો એમાઇડ બને. આ એમાઇડનું ફરી પાછું બીટ હાયર ટેમ્પરેચરે H પ્લસ અથવા તો OH માઇનસની પ્રેઝન્સમાં પાછું હાઇડ્રોલિસિસ કરાવું, એટલે RC≡O અહીં પાણીનો OH લાગે અને હાઇડ્રોજન આને મળી જાય તો અમોનિયા બને, તો અહીં એસિડ બનશે, બરાબર. તો ડાયરેક્ટલી લખી શકો સીધું RC≡N આપે તો આમાં ફેરવી દો, બરાબર, કોઈ પ્રોબ્લેમ નથી. ઉદાહરણ જોઈએ. માનો કે મારી પાસે CH3 C≡N છે. પ્રોસેસમાં હું H પ્લસ અથવા OH માઇનસની પ્રેઝન્સમાં પાણી સાથે પ્રક્રિયા કરાવું તો CH3 COONH2 એમાઇડ બને છે. એનું પાછું H પ્લસ અથવા OH માઇનસની પ્રેઝન્સમાં પાછું હાઇડ્રોલિસિસ કરાવું તો CH3 COOH એસિડ વત્તા અમોનિયા મળે છે, બરાબર. તો આ જે છે નાઇટ્રાઇલ કે સાયનાઇડ જે છે એમાંથી કાર્બોક્સિલિક એસિડ જે છે એની બનાવટ છે, બરાબર. ચાલો આગળ જોઈએ બીજી બનાવટ. તો બીજી બનાવટ જે છે આગળની એ આવશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી, બરાબર. 5મા નંબરની બનાવટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી
બરાબર. તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટમાંથી કઈ રીતે થઈ શકે, તો આપણને ખબર જ છે કે RMgXy, જ્યાં આ પ્લસ અને આ માઇનસ. બરાબર. એની પ્રોસેસ કરાવવાની C ડબલ બોન્ડો બરાબર શુષ્ક ઇથરમાં કાર્બન ડાયોક્સાઇડ સાથે, શુષ્ક ઇથરમાં કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રોસેસ કરાવો. બરાબર. એટલે આ જે C ડબલ બોન્ડ એ જે છે આ ન્યુક્લિયોફિલિક એડિશન પ્રોસેસ છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર. R C ડબલ બોન્ડ O માઇનસ Mg પ્લસ X માઇનસ. બરાબર. આ રીતે થશે. એટલે જોડાણ કઈ રીતે થાય, આખી મિકેનિઝમ કહું તો કંઈક આવું થશે. જોઈ લો કે આ જે છે કાર્બન, બરાબર, ત્યાં એક O માઇનસ છે એની યારે હું જોડાઈ જાય Mgx, બીજી વેલેન્સી યારે જોડાશે R, અને ડબલ બોન્ડ તો છે જ ઓલરેડી. બરાબર. તો આવું બનશે. આ ભાગ એઝ ઇટ ઇઝ રાખો, આની એક વેલેન્સી આને આપો, અહીં પ્લસ ચાર્જ હારે R માઇનસ જોડાશે અને Mgx આની યારે જોડાઈને આવું બનાવશે. બરાબર છે. એટલે આગળની પ્રોસેસ આનું હું કરાવી નાખવાનું એસિડિક હાઇડ્રોલિસિસ, એવું કરાવશો ને એટલે C ડબલ બોન્ડો R અહીં હું બની જાય OH પ્લસ બનશે MgOH. બરાબર. તો એસિડ જે છે એ એસિડ તમને મળી જશે. આ જે છે એને કહેવાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા. રેડી. ચાલો. કારણ કે R માઇનસ છે અહીંયા એડ થશે અને એ કેવો છે તો કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે. ઓકે. તો એ ગ્રિગ્નાર્ડ પ્રોસેસ જે છે, મતલબ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે, એમાંથી તમે એસિડ જે છે એ એસિડ કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રોસેસથી બનાવી શકો છો. ત્યાર પછી છઠ્ઠા નંબરની પ્રક્રિયા, છઠ્ઠી આવશે એસાઇલ હેલાઇડમાંથી. એસાઇલ હેલાઇડમાંથી. બરાબર. હવે એસાઇલ હેલાઇડમાંથી કઈ રીતે થાય, તો એસાઇલ હેલાઇડ એટલે R C ડબલ બોન્ડ O Cl. બરાબર. એની બે પ્રોસેસીસ. પહેલી વોટર સાથે પ્રક્રિયા, જો હું વોટર સાથે પ્રોસેસ કરાવું ને તો R C ડબલ બોન્ડ OH વત્તા હું બનતું હશે HCl સિમ્પલ. બરાબર છે. કારણ કે અહીંયા OH દાખલ થશે, નાના રે H. બીજા નંબરની પ્રોસેસ છે હું આલ્કલાઇન માધ્યમમાં H2O સાથે પ્રોસેસ કરાવું. બરાબર. તો અહીંયા બનશે R C ડબલ O માઇનસ પ્લસ Cl માઇનસ બનશે. બરાબર. ઓકે. તો મતલબ અહીંયા Na પ્લસ, ઇનકેસ મેં અહીંયા NaOH લીધું હશે, બરાબર છે, હું લીધેલું હોય NaOH અને H2O, તો R C ડબલ O માઇનસ Na પ્લસ અને Cl માઇનસ બનશે. એનું તમે હાઇડ્રોલિસિસ કરાવશો તો R C ડબલ O H પ્લસ NaCl. બરાબર. નો HCl પ્લસ NaOH બનશે. ઓકે. તો મતલબમાં આ ટાઈપની પ્રોસેસ છે. જે એસાઇલ હેલાઇડ જે છે, બરાબર, એ એસાઇલ હેલાઇડમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડ જે છે બનાવી શકીએ. બરાબર. ચાલો આગળ જોઈએ બીજી પ્રોસેસ બનાવટની. ચાલો સાતમા નંબરની પ્રક્રિયા. સાતમી પ્રોસેસ આવશે એસાઇલ એનહાઇડ્રાઇડમાંથી. એસાઇલ એનહાઇડ્રાઇડમાંથી. બરાબર. તો એસાઇલ એનહાઇડ્રાઇડ છે એમાંથી તો બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ, માનો કે હું લઈ લઉં C6H5CO2O. બરાબર. બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ, એની પાણી સાથે પ્રોસેસ કરાવો. તો પાણી સાથેની પ્રોસેસથી આપણને આને કેમ લખાય, તો C6H5 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O C6H5. રેડી. અહીંયાથી માનો કે હું બ્રેક કરું, આને પાણીનો એક H પ્લસ આપું, આને આપી દઉં OH માઇનસ, તો 2 મોલ હું બને C6H5 C ડબલ બોન્ડ OH. 2 મોલ બેન્ઝોઇક એસિડ જે છે એ બેન્ઝોઇક એસિડ તમને અહીંયા મળી જશે. ઓકે. ચાલો
માનો કે મેં લીધું હોય C6H5 C ડબલ બોન્ડો O C ડબલ બોન્ડો CH3 બરાબર. એનહાઇડ્રાઇડ જ છે પણ મિથાઇલ ફિનાઇલ એનહાઇડ્રાઇડ, બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. બરાબર. તો બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ જે છે એને હું બ્રેક કરું તો પણ સેમ. માનો કે અહીંયા H+ આપી દો, અહીંયા OH- અને એનું હાઇડ્રોલિસિસ કરાવું. બરાબર. તો થશે C6H5 C ડબલ બોન્ડો OH પ્લસ CH3 C ડબલ બોન્ડો OH. બરાબર. મિથેનોઇક એસિડ જે છે એ અહીંયા નોર્મલી થઈ જશે. બરાબર. ચાલો ઓકે. તો એક આ બનાવટ છે. ચાલો પછી આગળ જોઈએ બીજી બનાવટ એસિડની. 8 નંબરની બનાવટ જોઈએ અને એ બનાવટ આવશે એસ્ટરમાંથી, મતલબ સેપોનિફિકેશન કહી શકો. એસ્ટરમાંથી એસિડ. રેડી. તો એસ્ટરમાંથી એસિડ કઈ રીતે બનશે? તો માનો કે હું એસ્ટર લઉં, એનું એસિડિક હાઇડ્રોલિસિસ કરાવું, મતલબ એસિડિક જળ વિભાજન. બરાબર. તો એમાંથી બની જશે એસિડ. ઓકે. તો ઉદાહરણ છે આપણી પાસે કે બેન્ઝીન રિંગ જે છે, બેન્ઝીન રિંગ ઉપર COO C2H5 ફિનાઇલ ઇથાઇલ એસ્ટર છે, એનું હું હાઇડ્રોલિસિસ કરાવું એસિડિક, તો મને મળી જશે બેન્ઝોઇક એસિડ પ્લસ બીજું બનશે C2H5OH. કારણ કે એક જગ્યાએ H મળશે ને એક જગ્યાએ OH મળશે. બરાબર છે. તો આ ટાઈપનું બેન્ઝોઇક એસિડ બનશે પ્લસ એમાંથી બીજું બનશે ઇથેનોલ. રેડી. ચાલો. આ એસિડિક હાઇડ્રોલિસિસ કરાવો તો આવી પ્રોસેસ થાય. ઇનકેસ હું એસ્ટર લઉં અને એ એસ્ટરનું બેઝિક હાઇડ્રોલિસિસ કરાવું, બેઝિક હાઇડ્રોલિસિસ. બરાબર. હવે બેઝિક હાઇડ્રોલિસિસ કરાવું તો કાર્બોક્સિલેટ આયન મળે, કાર્બોક્સિલેટ આયન. ઓકે. આ કાર્બોક્સિલિક એસિડ જે આયન મળે એનું H2O પ્લસ પાછું જળ વિભાજન કરાવું તો કાર્બોક્સિલિક એસિડ બને. બરાબર. હું બની જશે તો કાર્બોક્સિલિક એસિડ. ચાલો ઉદાહરણ તરીકે આપણી પાસે છે CH3 CH2 CH2 COO C2H5. બરાબર. NaOH બેઝિક માધ્યમમાં પ્રોસેસ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો થઈ જશે CH3 CH2 CH2 COO માઇનસ Na પ્લસ, કાર્બોક્સિલેટ બને પ્લસ બનશે C2H5OH. આનું પાછું કરાવવાનું H3O પ્લસ વડે હાઇડ્રોલિસિસ, તો બનશે CH3 CH2 CH2 COOH. રેડી. એસિડ બની જશે. તો બહુ ઇમ્પોર્ટન્ટ બનાવટની પ્રોસેસીસ છે. રેડી. ઓકે. ચાલો તો કાલે પણ આપણે આટલો જ લાંબો લેક્ચર જે છે, બરાબર છે, એ લાંબો ઇનકેસ આનાથી પણ લાંબો લેક્ચર થઈ શકે. બરાબર છે. તો એ તમારે એને શું કહેવાય કે પ્રોપર જોવાનું છે, સમજવાનું છે. બરાબર છે. અને જેટલી પણ બનાવટની પ્રોસેસીસ કરી એ લખીને સમજતી જવાની છે.
બરાબર. ચાલો ફિઝિકલ પ્રોપર્ટીઝ જે છે એ ફિઝિકલ પ્રોપર્ટીઝ ચાલો જોઈ જઈએ. બરાબર, એટલે 1.5 કલાકનો આખો આપણો એક લેક્ચર થઈ જાય, અને કાલે જે લેક્ચર ઉતારું એમાં આખું બને ત્યાં સુધીનું કાર્બોક્સિલિક એસિડ જે છે એ કવર થઈ જાય. બરાબર છે, તો પછી આપણે મતલબ એની કોઈ ટેન્શન ન રહે. ઓકે, ચાલો. તો મારા ખ્યાલથી આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ જોઈ જઈએ. બરાબર, ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે ભૌતિક ગુણધર્મો. ચાલો, ભૌતિક ગુણધર્મો છે કાર્બોક્સિલિક એસિડને લઈને. બરાબર, એ શું જોવા મળશે? તો નોર્મલી એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ જે છે, જે 9 કાર્બન પરમાણુ ધરાવતા હોય એની વાત કરીએ. પહેલા નંબરનું એલિફેટિક એસિડ. એલિફેટિક એસિડ કાર્બન સંખ્યા 9. કાર્બન સંખ્યા 9. બરાબર, 9 સુધીના જે છે એ રંગવિહીન પ્રવાહી છે. રંગવિહીન પ્રવાહી. બરાબર, એટ રૂમ ટેમ્પરેચર, અનપ્લીઝન્ટ ઓર્ડર, ઓરડાના તાપમાને અને ન ગમતી વાસ ધરાવે છે. ન ગમતી વાસ ધરાવે છે. બરાબર, ચાલો બીજું, હાયર એસિડ્સ આર વેક્સ લાઇક સોલિડ્સ, એટલે બાકીના જે ઊંચા મોલેક્યુલર માસ ધરાવતા 9 કરતાં વધારેવાળા ધરાવતા એસિડ, એલિફેટિક એસિડ, એ મીણ જેવા ઘન પદાર્થો છે. મીણ જેવા પોચા હોય, જેવા પોચા ઘન પદાર્થો છે. રેડી? તો એ મીણ જેવા પોચા ઘન પદાર્થો હોય છે. ઓર્ડરલેસ ડ્યુ ટુ ધેર લો વોલેટિલિટી, મતલબ એ ઓછા બાષ્પશીલ હોવાના કારણે, ઓછા બાષ્પશીલ હોવાના લીધે વાસ ધરાવતા નથી. બરાબર, તો એલિફેટિક એસિડ 9 સુધી હોય તો કલરલેસ લિક્વિડ હોય છે ઓરડાના તાપમાને, અને સ્મેલ ધરાવે છે બિકોઝ વોલેટાઇલ હોય છે. જ્યારે ઊંચા મોલેક્યુલર માસ ધરાવતા જે એસિડ છે, મીણ જેવા પોચા ઘન હોય છે, અને ગેસમાં ઓછા કન્વર્ટ થતા હોવાના કારણે કોઈ વાસ ધરાવતા નથી. તો આ એની ફિઝિકલ પ્રોપર્ટી હતી. બરાબર, આગળ જોઈએ. બીજું, કાર્બોક્સિલિક એસિડ જે છે એના હાયર બોઇલિંગ લિક્વિડ્સ, આલ્ડીહાઇડ, કીટોન્સ અને એલ્કોહોલની કમ્પેરિઝનમાં, એટલે કે સરખાવી શકાય તેવા મોલેક્યુલર માસ ધરાવતા એલ્કોહોલ, આલ્ડીહાઇડ એન્ડ કીટોન કરતા બોઇલિંગ પોઈન્ટ વધારે ધરાવે છે. કોણ? એસિડ. બરાબર છે. એનું મુખ્ય કારણ છે કાર્બોક્સિલિક એસિડ મોલેક્યુલર જે છે, બરાબર, એમાં હાઇડ્રોજન બોન્ડ હોય છે ઇન્ટ્રામોલેક્યુલર. ઓકે, મતલબમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ વધારે ધરાવે છે બાકીના બધા કરતાં. બરાબર, અને એના કારણે બીજું એમ કહી શકાય કે મોટાભાગના કાર્બોક્સિલિક એસિડ જે છે એ દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય, ખાસ કરીને વેપર ફેઝમાં, એટલે બાષ્પ અવસ્થામાં, અથવા એ પ્રોટિક સોલ્વન્ટ તરીકે હોય ત્યારે. મતલબ કે બાષ્પ અવસ્થામાં ઓર એ પ્રોટિક દ્રાવક તરીકે હોય ત્યારે, ત્યારે શું આવશે? તો ત્યારે
આપણે એવું કહી શકીએ કે એ દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વમાં હોય છે, દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બરાબર, દ્વિઅણુ સ્વરૂપે નોર્મલી અસ્તિત્વમાં હોય છે. બરાબર, તો આ એની ફિઝિકલ પ્રોપર્ટીઝ. બરાબર, આગળ પણ છે જે આપણે જોઈએ. ચાલો આગળ આપણે જોશું કે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ જે છે 4 કાર્બન સુધીના, બરાબર, એ પાણીની અંદર મિસિબલ હોય છે હાઇડ્રોજન બોન્ડ બનવાના કારણે. એટલે કે 4 કાર્બન સંખ્યા ધરાવતા એલિફેટિક એસિડ પાણીમાં મિસિબલ હોય છે, મિશ્ર થઈ જાય છે, અલગ લેયર બનાવતા નથી. બરાબર, અને એનું કારણ શું આવશે? પાણી સાથે હાઇડ્રોજન બંધ બનવાના લીધે. વોટર મોલેક્યુલ સાથે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ કરે અને એના કારણે આવી કન્ડિશન પ્રોડ્યુસ થાય છે. બરાબર, પરંતુ મોલેક્યુલર માસ વધવાની સાથે સોલ્યુબિલિટી ઘટે તો મોલેક્યુલર માસ પ્રપોર્શનલ ટુ 1 શું થાય? દ્રાવ્યતા, અથવા તમે કહી શકો કે દ્રાવ્યતાની જગ્યાએ પાણીમાં મિસિબલ થવાની વૃત્તિ. હાયર કાર્બોક્સિલિક એસિડ જે છે, બરાબર છે, એ પાણીમાં નોર્મલી અદ્રાવ્ય હોય છે. અને ઓકે, ચાલો તો કીધું એમ કે મોલેક્યુલર માસ ઊંચા ધરાવતા એસિડ વોટરમાં ઇનસોલ્યુબલ. બરાબર, હવે એ વોટર ઇનસોલ્યુબલ એટલા માટે કારણ કે જે કાર્બનિક ભાગ હોય કે ને, એ કાર્બનિક ભાગો જે છે એ હાઇડ્રોફોબિક પ્રકારનું આકર્ષણ ધરાવે. હાઇડ્રોફોબિક, પાણીથી દૂર ભાગે, આકર્ષણો રચે. બરાબર, જેના કારણે વોટરમાં એની જે સોલ્યુબિલિટી છે, બરાબર, એ ડિક્રીઝ થતી જશે, નહીં જોવા મળે એટલી બધી. ચાલો ત્યાર પછી બેન્ઝોઇક એસિડની જો વાત કરીએ તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં એ પ્રથમ નંબરનું ગણાશે. એરોમેટિકનું પ્રથમ સભ્ય એસિડમાં બેન્ઝોઇક એસિડ વોટર ઇનસોલ્યુબલ છે, પાણીમાં દ્રાવ્ય થશે નહીં. કાર્બોક્સિલિક એસિડ જે છે એ લેસ પોલાર ઓર્ગેનિક સોલ્વેન્ટ જેમ કે બેન્ઝીન, ઇથર, એલ્કોહોલ, ક્લોરોફોર્મ એટસેટ્રાની અંદર દ્રાવ્ય થશે. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એ હેમાં દ્રાવ્ય થશે? તો કાર્બનિક દ્રાવકો જેવા કે કોણ આવશે? એક તો આલ્કોહોલ, ઇથર, ક્લોરોફોર્મ, બેન્ઝીન. બરાબર, આ બધામાં શું થઈ જાય? દ્રાવ્ય થાય. રેડી. હવે આપણે એમ કીધું હતું કે ઘણા એસિડ છે એ ડાયમર સ્વરૂપે એટલે દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો જોઈએ કયા દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. તો આર સી ડબલ બોન્ડ OH. રેડી. એ જ રીતે અહીંયા CR, અહીંયા OH હશે અને અહીંયા ડબલ બોન્ડ O. તો અહીંયા કયો બંધ બને? હાઇડ્રોજન બોન્ડ બને. બરાબર, તો વેપર ફેઝ કે એ પ્રોટિક દ્રાવકમાં આવી કન્ડિશન હોય એટલે બાષ્પ અવસ્થામાં અથવા એ પ્રોટિક દ્રાવકમાં આવી અવસ્થામાં જોવા મળશે. બરાબર, RCOH અને પાણીના અણુ વચ્ચે શું હોય? તો હાઇડ્રોજન બોન્ડ હોય. રેડી. તો RC ડબલ બોન્ડ OH. બરાબર, તો આનો જે હાઇડ્રોજન છે એ પાણીના ઓક્સિજન સાથે હાઇડ્રોજન બોન્ડ બનાવે. એ જ રીતે આપણે એવું કહી શકીએ કે
આપણી પાસે RC ડબલ બોન્ડ ઓ છે, બરાબર, અને અહીંયા શું આવશે? OH આવશે. તો આની વચ્ચે પણ કયો બોન્ડ હોય? હાઇડ્રોજન બોન્ડ હોય. રેડી? તો એમ મતલબમાં પાણીના અણુ સાથે આ જે એસિડ કમ્પાઉન્ડ છે જે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ કરે છે એટલે પાણીમાં, એ નોર્મલી કેવા હોય છે? તો મિસિબલ હોય છે. ઓકે, બસ અહીંયા આપણે અટકાવશું. રેડી? કાલે પણ આટલો, કદાચ આનાથી પણ લાંબો લેક્ચર બની શકે કે જેથી આપણું આ ચેપ્ટર જે છે, બરાબર, એને આપણે ફિનિશ કરી શકીએ. ઓકે.